नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रयमानिलेभ्यः नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः नमः गुरुभ्यां गुरुपादुकाभ्यो नमः परेभ्यः परपादुकाभ्याम् आचार्य सिद्धेश्वर पादुकाभ्याम् नमो नमः श्री गुरुपादुकाभ्याम् नमो नमः श्री गुरुपादुकाभ्याम्। सत्संगनी दिव्य धारा में प्रवेश करता पहला 2 मिनिट माटे हरिनाम स्मरण करी अने આપણે સત્સંગમાં પ્રવેશ કરીએ। આવો આપણે બધા સાથે મળી ભગવાનના દિવ્ય નામ સંકીર્તન સાથે ભગવાનને રીઝવવાનો પ્રયાસ કરીએ। सीताराम हनुमान 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 श्री रामचंद्र भगवान की श्री हनुमतलाल जी महाराज की सद्गुरु भगवान की आज के आनंद की जय जय परम सर्वेश्वर रघुकुल भूषण राजाधिराज भगवान सीतापति अवधपुर सरकार भगवान श्री सीताराम जी महाराज ना चरणों में कोटिशः दंडवत प्रणाम। आ दिव्य काशीपुरा धामनी भूमि के ज्या विराजमान श्री विग्रह श्री भगवान ना सुवर्ण पाटोत्सव जेने आपणे 50 वर्षनो पाटोत्सव कहिए दिव्य प्रसंगे मंदिर में विराजमान श्री विग्रह परमात्मा ने प्रणाम। दिव्य चैतन्यमय स्वरूप सद्गुरुदेव पूज्यपाद अयोध्यादास जी महाराज श्री ना चरणों में प्रणाम। आ दिव्य सत्संग सभा में उपस्थित
આ સ્થાનની સેવા સંભાળી રહેલા અને આપણા સૌને દિવ્ય લાભાન્વિત કરી રહેલા પૂજ્યપાદ શ્રી રાધેશ્યામ દાસજી મહારાજ. આમ તો ભગવાન તિરુપતિની 3 શક્તિઓ છે, ભૂદેવી, રમાદેવી અને શ્રીદેવી. એમાં આપણા આ પરિવારમાં પૂજ્ય અયોધ્યાદાસજી મહારાજની પ્રેરણા અને સીતારામજીની સેવામાં પણ 3 દેવીઓ છે. શ્રી રાધેશ્યામજી મહારાજ, મહામંડલેશ્વર પૂજ્યપાદ શ્રી જનક દુલારી દાસજી મહારાજ, અને જેમના હૃદયના આશીષ મારા ને તમારા સૌ પર છે અને વિદ્યમાન અત્યારે માલસર ધામમાં છે પૂજ્યપાદ શ્રી જાનકીદાસજી મહારાજ. આ 3 મહાપુરુષોના ચરણોમાં કોટી દંડવત પ્રણામ. અહીં ઉપસ્થિત સર્વે સંતોને ખૂબ ખૂબ ભૂરી દંડવત પ્રણામ. આપ સૌને ભાવ ભર્યા જય સિયારામ. ગુરુ મહારાજની જ્યારે દિવ્ય અનુકંપા હોય અને આપણને આવા સંતોનું સાનિધ્ય સેવવા મળતું હોય તો આપણાથી ભાગ્યશાળી આ જગતમાં કોઈ નથી. આ કાશીપુરા ધામ કે જેમાં આપણે ગુરુજીની કૃપાથી ઉત્સવોનું આયોજન કરીએ, ઉજવીએ, એટલે એમની તો પ્રેરણા છે જ, પરંતુ આપણા મહાપુરુષો વૃંદાવનની રજમાં આડોટી આવ્યા છે, રમણ રેતીમાં આરોટી આવ્યા છે, અને આજ એ વૃંદાવનમાં બિરાજમાન બાંકે બિહારી હોય કે રાધા રમણ લાલ હોય, એ ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય ગાથાનું ગાન કરી અને આ સંતો જ્યારે આપણી સમક્ષ આવ્યા છે તો એમના હૃદયના આશીર્વાદ આજ લેવા માટે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ અને એમના હૃદયના આશીર્વાદ મેળવીને આપણે બહુ 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 ભાગ્યશાળી થયા છીએ. કારણ કે વ્રજ રજનું ખૂબ મહત્વ છે અને ત્યાંથી દિવ્ય આશીર્વાદ આપણને આ સંતો આપે. ભારતભરમાં જે જે તીર્થો છે એનું ખૂબ મહત્વ છે, પણ શ્રીમદ ભાગવત એવું કહે કે તીર્થી કુર્વંતી તીર્થાની, સંતો એ ચાલતા ફરતા તીર્થ છે અને એ સંતો જ્યાં જાય તે સ્થાનને તીર્થ બનાવી દે. એટલે એ સંતોનો આપણા મસ્તક પર જો હાથ રહી જાય ને તો આપણું દેહ પણ તીર્થ બની જાય. એવા દિવ્ય મહાપુરુષો, અને આ મહાપુરુષો કે જેમણે સંતોની સેવા કરી અને સેવાના ફળ સ્વરૂપે, સેવાના ભાગ સ્વરૂપે, પોતાના તપોબળના ભાગ સ્વરૂપે આજ આ દિવ્ય સમાજમાં સુંદર સ્થાન શોભાવી રહ્યા છે. પૂજ્યપાદ દીદીને મહામંડલેશ્વરનું આ બિરુદ મળ્યું, એનામાં મહાપુરુષોના 4 હાથ છે અને એમનો દિવ્ય યત્ન છે, પ્રયત્ન છે, એના ભાગ સ્વરૂપે આજ એમની મીઠી નજર મારા ને તમારા પર છે. આપણે એટલા માટે ભાગ્યશાળી છે. હમણાં થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં યુટ્યુબના માધ્યમથી મોટા બાપજીને પ્રત્યક્ષ દર્શનનું એક વિડિયાનું દર્શન થયું, જેમાં તમે જુઓ તો જયસિંહ મહારાજજીની સાથે પૂજ્ય મોટા બાપજી બિરાજમાન છે અને કુદરતી ગુરુ મહારાજની કૃપાથી વિડિયો નજર સમક્ષ આવ્યો એટલે શેર કર્યો અને આપણે બધાએ પણ જે આપણા ગ્રુપમાં છે એનામાં આપણે જોયું હશે. એનામાં રાધેશ્યામબાનું દર્શન થાય છે આપણને. બાપજી ખુરશી પર બેઠા છે અને રાધેશ્યામબા આ કેવું મારું શરીર એ જ ટાઈપનું શરીર ને એ જ સ્વરૂપમાં નીચે રાધેશ્યામબા બેઠા છે. અને આ રાધેશ્યામબા એવા છે કે જેણે મોટા બાપજીની પ્રત્યક્ષ સેવા કરી, તો મોટા બાપજી આજ ચૈતન્ય સ્વરૂપે, દેહ સ્વરૂપે નથી પણ ચૈતન્ય સ્વરૂપ રાધેશ્યામબાની અંદર રહી અને કાર્ય કરે છે. જાનકીબાની અંદર રહીને કામ કરે છે, દીદીની અંદર રહીને કામ કરે છે. એ ચૈતન્યની તાકાત છે ને એટલા માટે તો કહેવાય કે સંતો એ સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. ભગવાન સંતોની અંદર વસી અને સમાજના કાર્ય કરે છે. કે જેના શીશ માં શીશ છે શ્યામના, જેના હાથમાં હરિવરના હાથ, સંત
તે સ્વયં હરી. આ સંતો પરમાત્માનું સ્વરૂપ છે. આ તો જે ઓળખે એને ઓળખે. બહારની દેહાકૃતિથી આપણે જોઈએ તો સામાન્ય લાગે, પણ આત્મા જુઓ તો ખૂબ ઊંચો આત્મા. આવા મહાપુરુષોની જો આપણા પર દ્રષ્ટિ પડી જાય ને તો આપણું કલ્યાણ થઈ જાય, એમાં શંકા અને સંશય નથી. ને આ રાધેશ્યામભાઈ મોટા બાપજીની ખૂબ દેહથી સેવા કરી અને ગુરુદેવની પ્રત્યક્ષ સેવાનું શું ફળ છે. ભગવાન બલરામજી અને ભગવાન કૃષ્ણ કોની પાસે ભણ્યા હતા? ઉજ્જૈનમાં જઈને એ ક્ષેત્રમાં દીદી કથા પણ કરી અને આપણે બધા લાભાન્વિત પણ થયા. સાંદીપની ઋષિ, બહુ સરસ મજાનો પ્રસંગ છે કે જ્યારે સાંદીપની ઋષિ વિદ્યાર્થી કાળમાં હતા, પોતાના ગુરુ આશ્રમમાં અધ્યયન કરતા હતા, એ વખતે ગુરુજીએ લીલા કરી. ગુરુજીએ શું લીલા કરી? ગુરુજી ગાંડા થવાનો ઢોંગ કરવા લાગ્યા. એટલે જે કોઈ પાઠશાળામાં શિષ્ય હોય દરેકને પથ્થર મારે, ના બોલવાનું બોલે. યહાં તક કે મૂત્રને હાથના ખોબામાં લઈ અને પોતાના શિષ્ય પર ઉડાવે. ગુરુ કઈ રીતે પરીક્ષા કરે એ કઈ નક્કી ના કહી શકાય. એટલે સાંદીપની ઋષિ જ્યાં ભણતા એમના ગુરુજી આવું વર્તન કરતા, એટલે જે પાઠશાળાના વિદ્યાર્થીઓ હતા એ બધા પલાયન થઈ ગયા. પણ સાંદીપની ઋષિ પલાયન થયા નહીં. એ વિદ્યાર્થી કાળની વાત છે. બધા પલાયન થઈ ગયા, પણ એ સાંદીપની પોતાના ગુરુજીની પાસે જ રહ્યા અને ગુરુજીને જમાડે, સ્નાન કરાવે, ત્રિકાલ સંધ્યા કરાવે, આ બધું કર્મ ગુરુજીને કરાવે. થોડો સમય થયો એટલે ગુરુજી પાછા સ્વ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થયા. એટલે ગુરુજીએ કહ્યું સાંદીપનીને કે બેટા, આપણા આશ્રમના જે બધા વિદ્યાર્થીઓ હતા ક્યાં ગયા? દેખાતા નથી. તો એ વખતે સાંદીપનીજી એવું કહે કે ગુરુજી, તમને કઈક ભાવાવેશ થયો હશે અને એનામાં તમે આવી બધી ક્રિયાઓ કરતા, અને એટલા માટે બધા વિદ્યાર્થીઓ આશ્રમ છોડીને ચાલ્યા ગયા. તો ગુરુજી કહે કે હું તારી સાથે પણ આવું વર્તન કરતો? બોલે હા ગુરુદેવ. શું હું તારા માથે મૂત્ર ઉડાવતો? હા ગુરુદેવ, તમે કરતા. તો બેટા તું ભાગ્યો નહીં? કે ગુરુજી બધા ભાગી ગયા, એમ જો હું ભાગી જાઉં તો તમારી સેવા કોણ કરે? કારણ કે હું તમારા બંધનમાં છું અને તમારી મારા પર અમિત દ્રષ્ટિ છે. સાંદીપની ઋષિની આ ગુરુ નિષ્ઠા. અને ગુરુજી તો ઢોંગ કરતા હતા, ગુરુજીને પરીક્ષા કરવી હતી કે સાચો શિષ્ય કોણ છે. એટલે સાંદીપનીજીની ગુરુ ભક્તિ જોઈ અને એમના ગુરુજી પ્રસન્ન થયા અને કહ્યું બેટા, હું તો ભગવાનનું ભજન કરી તપ બળથી વૈકુંઠ લોકમાં ચાલી જઈશ, પણ હું તને એવા આશીર્વાદ આપું છું કે સાક્ષાત બ્રહ્મ તારી કને અધ્યયન કરવા આવશે. આજ ઉજ્જૈન ક્ષેત્રમાં તું ઊંચા આસને બેસીશ અને પરબ્રહ્મ તારાથી નીચા આસને બેસી અને તારી પાસે અધ્યયન કરશે. ચિંતામણી લોક સુખમ સુરદ્રુહ સ્વર્ગ સંપદામ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. યોગીઓને ના મળે એવું પદ આ સંતોને મળે. ક્યારે? કે જ્યારે સદગુરુને સેવ્યા હોય અને એ ગુરુ સંતોને સેવ્યા હોય, એનું મહાપ્રસાદ એ મળે કે જીવનમાં પરમાત્માનો અનુભવ થઈ જાય. અને આપણે આજ કરવાનું છે. અહીંયા આ સંતો આટલું બધું યત્ન કરે, આપણે બધાને ભેગા કરે, ભોજન તો કરીએ છીએ પણ સાથે સાથે મળીને આપણે ભજન કરાવે. એ આપણે ગુરુજી શીખવાડે, સંતો શીખવાડે કે ભગવાનનું ભજન કેમ થાય. એવી દિવ્ય આપણને પરંપરા પ્રાપ્ત થઈ છે. આ પરંપરામાં પ્રાપ્ત થયેલી દિવ્ય ચેતના આ સંતોમાં વિરાજમાન છે. અને એ સંતોની જો આપણા પર કૃપા દ્રષ્ટિ હોય તો જીવનમાં કાંઈ પણ દુર્લભ રહેતું નથી. થોડું ઓછું કમાવી લેશું, થોડું સંસારમાં ઓછી વૃત્તિ જશે, ચાલશે, પણ જ્યારે સંતો આપણને હાકલ કરે તો સંતોના ચરણમાં આળોટવા માટે આપણે આવી જવું જોઈએ. એ આપણા હૃદયની નિષ્ઠા હોવી જોઈએ. આ બ્રહ્મ નિષ્ઠા છે, આ ગુરુ પ્રત્યેની નિષ્ઠા છે. મને એ નિષ્ઠાનું આપણને આબેહૂબ દર્શન આ સ્થાનમાં જોવા મળે. આપણે
ગુરુ મહારાજની કેટલી કેટલી કૃપા, એ કૃપાના પ્રત્યક્ષ દાખલાઓ આપણને સંતોના મુખેથી સાંભળવા મળતા હોય છે. હમણાં આપણે અહીંયા તુલાવિધિ કરી કે જે ગુરુ મહારાજ છે પ્રત્યક્ષ, એના દાખલા છે, એના પુરાવા છે. એ દિવ્ય સત્તા આજ આપણી સમક્ષ, આપણી આસપાસ ભ્રમિત થઈ રહી છે, આપણી આસપાસ હરે ફરે છે, અને એના પરિણામ સ્વરૂપ આપણે અહીંયા આવીએ. નહીતર અત્યારના સમયમાં લોકોને ભેગા કરવા અઘરી વસ્તુ છે ભાઈ. પણ જો દોડી દોડીને આપણે આવતા હોઈએ ગુરુજીના ધામે, તો એનામાં આપણે પરમ તત્વ બોલાવે છે, ગુરુજી બોલાવે છે. એટલા માટે આપણે અહીં આવીએ છીએ. આપણે આપણી મરજીથી ક્યારેય આવતા નથી. અને આ મહાપુરુષોનું દિવ્ય ચરિત્ર જોઈએ તો એનામાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. પૂજ્ય મહારાજજી બહુ લાંબુ આયુષ્ય લઈને આ પૃથ્વી પર આવ્યા, અને એનામાં દરેક જીવોનું કલ્યાણ કરતા 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 એમની ચેતના આ સંતોમાં મૂકી, અને એ જ મહારાજજીનું કાર્ય આ સંતો એમના હાથે આજ આપણા બધાનું કલ્યાણ કરીને કરી રહ્યા છે. એટલે મોટા મહારાજજી તો જૂના જોગી કહેવાય. એટલે બહુ સરસ મજાનું સંતો કહે કે એવો જોગી તીઠો મેં જૂના જુગનો, હે એવો જોગી તીઠો મેં જૂના જુગનો, હે જોગી મારા રામજીના અવતાર રે ગુરુજી મારા, હે એવો જોગી તીઠો મેં જૂના જુગનો, હે એવો જોગી તીઠો મેં જૂના જુગનો, હે આવી કાશીમાં ધામ રૂડા સ્થાપ્યા, હે વંદન એવા ગુરુ અયોધ્યા રામ રે ગુરુજી મારા, આ જોગી તીઠો મેં જૂના જુગનો. આ મહાપુરુષોની દિવ્ય ચેતનામાં આપણે રહીએ તો જીવનમાં અનુભવ થાય કે આપણને જે મળ્યું છે એ નાની સૂની વાત નથી. આપણે નાના બાળક છીએ એમ આપણા હાથમાં પરમ સત્તા, પરમાત્માની પરમ સત્તા સ્વરૂપ સદગુરુ દેવ એ હીરા સ્વરૂપે આપણી હાથમાં ઝળહળી રહ્યા છે. અને એનો પ્રકાશ જો હૃદયમાં ઉતરી જાય તો આપણું જીવન ધન્ય બને. અને જો જીવન ધન્ય બને તો પાછું ફરીને આપણને આવવું પડે નહીં. આપણે સંસારમાં રહેતા હોઈએ, ક્યાંક ને ક્યાંક આપણું બંધન થાય. પુત્રમાં, પુત્રના પુત્રમાં. એટલે ડોંગરેજી મહારાજ બહુ સરસ કહેતા. દીદીએ મને ડોંગરેજી મહારાજનું ભાગવત ઘણા વર્ષો પહેલા આપેલું હતું, અને એ ભાગવતજી વાંચીએ એનામાં ડોંગરેજી મહારાજ બહુ સરસ વાત કહે કે મનુષ્યને મોહ છૂટતો નથી. છેવટે કથામાં એ જાય ને સાંભળવા, તો બારે ચંપલ હોય ને, ચંપલમાં મન ફસાઈ જાય. એટલે મોહ છૂટતો, ચંપલ જેવી ચંપલ નાની વસ્તુમાં મન ફસાઈ જાય તો પુત્રમાં, પુત્રના પુત્રમાં મન ફસાય એ કાંઈ પેલી વાત કહેવાય. પણ જો આવા મહાપુરુષોનું આપણે સાનિધ્ય સેવીએ ને તો ભગવાનની જે માયા છે, દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા, ગીતાજીમાં ભગવાન કૃષ્ણ કહે કે મારી માયાને પાર પામી શકાતું નથી. પાર પામવા વાળા બે જ તત્વ છે, એક સ્વયં ભગવાન પોતે અને બીજા સદગુરુ. આ બંનેને જો આશ્રય આપણે લઈએ તો ભગવાનની માયાને આપણે કેમ તરી જઈએ, જેમ માખણમાં પડેલો વાળ શરીરને નીકળી જાય એમ આપણે આ માયામાંથી બહાર નીકળી જઈએ. એટલે તન મન ધન ગુરુના ચરણોમાં, ગુરુજીને, સંતોને, મહાપુરુષોને આપણું જીવન સોંપી દઈએ. તમે બીમાર પડો અને દવાખાને જાઓ ડોક્ટર પાસે, તો ડોક્ટર પર આપણે વિશ્વાસ હોય કે ના હોય? ડોક્ટર જે દવા દે ખાવી પડે, ભાવે કે ના ભાવે. ઇન્જેક્શન આપે તો ઇન્જેક્શન પણ લેવું પડે. એમ આપણે બધા દર્દી છીએ, આપણે બધા મરીજ છીએ. જો આપણને આપણો ઈલાજ કરવો હોય તો રાધેશ્યામબાના ચરણમાં આવવું પડે, પૂજ્ય દીદીના ચરણમાં આવવું પડે. તો દીદી ભાગવતજીની એવી સરસ મજાની જાદુ મંત્રની છડી આપણા માથે ફેરવી દે ને, આપણે વૃંદાવન જઈએ કે પછી પૂના જઈએ કે પછી આપણે ઉજ્જૈન જઈએ કે હરિદ્વાર જઈએ, ઘર યાદ આવે નહીં. ઘર યાદ જ ના આવે આપણને. અને પાછા ઘરે આવી જઈએ એટલે
જેવા હતા એવા. એટલા માટે સંતોનો સંગ, સંતન કે સંગ લાગ રે તેરી બિગડી બનેગી, સાધુ કે સંગ લાગ રે તેરી અચ્છી બનેગી. સુધાર લાવવો હોય તો આવા મહાપુરુષોના ચરણોમાં આવવું આવશ્યક છે. ભગવાનના અને સદગુરુ મહારાજના ચરણોમાં અને સંતોના ચરણોમાં કોટી કોટી પ્રણામ. આ દિવ્ય ધામમાં સુંદર મજાની વાણી પવિત્ર કરવાનો અવસર પ્રાપ્ત થયો. મારી વાણીને ફરી ફરીને ભગવાનના અને ગુરુ મહારાજના ચરણોમાં સમર્પિત કરી, આજની વાણી પરમાત્માના ચરણોમાં સમર્પિત કરી, સદગુરુ સંતોને પ્રણામ કરી અને ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના કરું કે આપણા સૌ પર ગુરુ મહારાજના અને પરમાત્માના આશીર્વાદ વરસે અને આપણી આવીને આવી નિષ્ઠા સંતો પ્રત્યે જળવાઈ રહે એ ભાવ સાથે શ્રી રામચંદ્ર ભગવાન કી, સદગુરુ દેવ કી